હારી ભૂખ લાગી હ 2 4 100 8 રૂપિયા જ છે. કોક જુગાડ કરવો પડશે. બોલો બા. ભાઈ હારી ભૂખ લાગી હે, એક કામ કર, કુરકુરિયાનું પેકેટ આપી દે. લો કેટલાનું હે ભાઈ? 10 રૂપિયા. અને આ તને કેટલાનું પડે? હા મને પડે 8 રૂપિયા પણ અમે વેચીએ 10 રૂપિયા. તો આવી બેમાની શું કરવા કરે છે? એમાં બે મોની ઓમાં હું બે મોની પણ 8 રૂપિયા પડે તો 8 રૂપિયા માલ. એટલે 8 રૂપિયા પણ મારે ધંધો નહીં કરવાનો. 2 રૂપિયા હું કમાઉં કે ના કમાઉં? અલ્યા ભગવાને તને હાથ પગ આલ્યા હ, આવું શરીર મજબૂત આલ્યું હોય અને આવી રીતે બે મોની કમાણે. એટલે અમુક બે મોની ની વાત આવે યાર. હવે 8 રૂપિયા તો 2 રૂપિયા તો હું કમાઉં. આ ગલ્લો શું કરવા ખોલ્યો હો? હું એ ધંધો કરવા તો ખોલ્યો હો. અલ્યા પણ ધંધો કરે એનો કોઈ હોતો નહીં, પણ સાચી નીતિથી ધંધો કર. અમો 8 રૂપિયાનું આવે તો 8 રૂપિયામાં હાલ, 10 રૂપિયા એવું કરવાનું હોય. બે મેમોનીના 2 રૂપિયા એવું કરવાના તારા. 2 રૂપિયા તો એ અમારે કમાવાના હોય. એના ઉપર આ બધું ચાલે, પંખા આ બધું મારે લાઇટ બિલ બધું કાઢવાનું નહીં. હા તો લાઇટ બિલ પણ મજૂરી એના માટે કરવી પડે, પણ આવી ને અનીતિ નથી ના કમાવાના હોય. અલ્યા બા તમે કેવા હું માગો હું જોવો હે તમાર મને ડોશી લઈ આવ. હા અલ્યા બા એમ કહું કે તમારું અમે હું જોવા ગલ્લામાં હી મારે ને કુરકુરિયો જ ખાવો હું. એ કહું તો હું 10 રૂપિયાનો કુરકુરિયો હું 10 રૂપિયા હાલો કુરકુરિયો લઈ જો. પણ તાને કિંમત તો તારી 8 રૂપિયાની હે. અલ્યા 8 રૂપિયાની પણ 10 રૂપિયા વેચાય ને. પણ ભાઈ જે કિંમતે પડતું હોય એ કિંમતે હાલત. અલ્યા બા પણ એ 8 રૂપિયા કેવી રીતે આલું? 2 રૂપિયા મારે નફો કમાવાનો કે નહીં કોઈ? અલ્યા ના કમાવાનું હોય, જે ભાવે પડતું હોય ને એ ભાવે હાલવાનું હોય. એ 2 રૂપિયા ખાલી ખોટા તને તકલીફ કરે. લે યાર તમે તો શું કહેવા માગો કોઈ ખબર જ નહીં પડતી. મારો કોઈ ધંધો ચાલો ગલ્લો ચાલુ ના ચાલવું? મેં તો ના પાડી, તું તો ધંધો કર પણ ઈમાનદારીથી કર. હાય ઓ ઈમાનદારી ચોથી આવે? ઈમાનદારીથી તો ધંધો કરું હું લાવું 8 રૂપિયા તો 2 રૂપિયા કમાવાના ને આમાં. હા તે મેં તો ના પાડી, પણ જે થતું એ કરવાનું હોય. એટલે તમારે ખાવું શું હોય એવું? મારે તો કુરકુરિયો ખાવો. તો પણ કુરકુરિયો ખાવો 10 રૂપિયા હાલ દો બા. હું આ કુરકુરિયો તમને જ આલું છું. પણ 10 રૂપિયા નહીં, એની કિંમત તો 8 રૂપિયા. એમ કરો મફત લઈ જજો. મારે નહીં લેવા પૈસા. તું ડોહા હવે ગલ્લા આવતો ના. મહેરબાની કરી મારો ઘરાક બધો જતો રહે છે યાર. અરે મારે મફતનું નહીં ખાવું, પણ જે કિંમત હોય એ કિંમત તો લેવી પડે ને. 8 રૂપિયા મફતનું હું એ ના ખાઉં. ઈમાનદારીથી ધંધો કરતા શીખો. એટલે આવા ચોથી હેડે આવી યાર.